સામાન્ય રીતે જ્યારે પણ હોળી શબ્દ કાને પડે ને એટલે આપણા મનમાં કેવા દ્રશ્યો ઊભા થાય. બસ એ જ કે એક દિવસની ધમાલ હોય, હવામાં ઉડતો ગુલાલ હોય. હા, બરાબર. અને પાણીથી ભરેલા ફુગ્ગા. સાંજ પડે એટલે થાકીને પૂરા થઈ જઈએ. એકદમ સાચી વાત છે. આપણી હોળીની વ્યાખ્યા સામાન્ય રીતે આ જ હોય છે. પણ જુઓ, જરા એવી કલ્પના કરો કે એક એવો પ્રદેશ છે જ્યાં હોળી કોઈ 1 કે 2 દિવસનો તહેવાર નથી. ત્યાં આ ઉત્સવ પૂરા 40 દિવસ સુધી ચાલે છે. 40 દિવસ! ખરેખર આ સાંભળીને જ બહુ રોમાંચક લાગે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ 40 દિવસની ઉજવણી માત્ર રંગો પૂરતી સીમિત નથી હોતી. આમાં હવામાં મીઠા લાડુ ઉછળે છે, લાકડીઓના પ્રહારો થાય છે અને સુગંધીદાર ફૂલોની વર્ષા પણ થાય છે. અરે વાહ! તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે વ્રજ પ્રદેશની આ જ ઐતિહાસિક અને અનોખી 40 દિવસીય હોળીની સફર પર જવાના છીએ. અને આપણે એ પણ સમજવું પડશે કે આ સફર માત્ર ભૌગોલિક કે ઐતિહાસિક નથી. બિલકુલ. આ 40 દિવસની જે અલગ અલગ પરંપરાઓ છે ને, પછી તે લાડુ હોળી હોય કે લઠમાર હોળી હોય, તે માત્ર કોઈ ધાર્મિક પ્રથાઓ કે જૂના રિવાજો નથી. તો પછી એની પાછળ બીજું શું છે? એની પાછળ એક બહુ જ ઊંડું મનોવિજ્ઞાન કામ કરે છે. આ એક એવો ઉત્સવ છે જે માનવીય લાગણીઓના દરેક પડને ખોલે છે. આપણે આજે એ જ સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે આ પરંપરાઓ માનવ મનના જુદા જુદા ભાવોને એક ઉત્સવનું રૂપ આપે છે. એટલે કે દરરોજ એક નવો રંગ અને નવો ભાવ. એકદમ સાચું. દરરોજ એક નવો ભાવ. હવે આ આખી વાતની શરૂઆત જ એકદમ રસપ્રદ છે. આ ઉત્સવની શરૂઆત છેક વસંત પંચમીથી થઈ જાય છે. હા, વસંત પંચમીથી છેક ચૈત્ર વદ બીજ સુધી. હા, જ્યારે શિયાળો પોતાની વિદાય લઈ રહ્યો હોય અને વસંત ઋતુ ધીમે ધીમે જાગી રહી હોય, ત્યારે શ્રીનાથજીના ભાલ પર પહેનું ગુલાબ અર્પણ કરવામાં આવે છે. બરાબર. માત્ર એક નાનકડા ગુલાબથી આ મહાપર્વના શ્રી ગણેશ થાય છે. પણ અહીં મને જે સૌથી વધુ આશ્ચર્યજનક બાબત લાગીને તે એ છે કે આ 40 દિવસ દરમિયાન ભગવાન શ્વેત એટલે કે એકદમ સફેદ વસ્ત્રો ધારણ કરે છે. હા. હું વિચારતી હતી કે સામાન્ય રીતે હોળીમાં તો આપણે એવા કપડાં પહેરીએ છીએ જે બગડી જાય તો વાંધો ના આવે. હા, જૂના કપડાં. હા, પણ અહીં તો સાવ ઊંધું જ છે. હા, એ એક બહુ જ સુંદર વિરોધાભાસ છે. જુઓ, સફેદ રંગ એ કોઈ સામાન્ય પસંદગી નથી. અચ્છા? મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે જોઈએ તો સફેદ રંગ એ શુદ્ધતા અને સંપૂર્ણ સ્વીકૃતિનું પ્રતીક છે. એ એક કોરા કેનવસ જેવો છે. ઓહો, કોરો કેનવાસ. હા, જ્યારે ભગવાન શ્વેત વસ્ત્રો ધારણ કરે છે ને, ત્યારે તેનો અર્થ એ થાય છે કે ભક્ત દ્વારા ઉડાડવામાં આવેલો નાનામાં નાનો રંગ પણ એ સફેદ પૃષ્ઠભૂમિ પર અત્યંત તેજસ્વી રીતે ખીલી ઉઠશે. અરે વાહ! એટલે ભક્તનો પ્રેમ કે શ્રદ્ધા ગમે તે રંગની હોય, ઈશ્વર તેને સ્વીકારવા તૈયાર છે. આ દર્શાવે છે કે ઈશ્વર પાસે પોતાનો કોઈ આગ્રહ નથી. ભક્ત જે રંગે રંગવા માંગે, ઈશ્વર એ રંગે રંગાવા તૈયાર છે. આ વિચાર જ ખરેખર કેટલો ઊંડો છે. આપણે રોજબરોજના જીવનમાં દુનિયા સામે સારી છબી ઊભી કરવા જાતજાતના રંગો પહેરીએ છીએ, પણ અહીં સંબંધની શરૂઆત જ કોરા કેનવાસથી થાય છે. બિલકુલ. અને આ તૈયારી પછી ધીમે ધીમે ઉત્સાહ વધતો જાય છે. હા, અને ફાગણ સુદ નવમીના રોજ આ ઉત્સવ એક નવો જ વળાંક લે છે. બરસાણામાં રમાતી લાડુ હોળી. લાડુ હોળી, હા. નંદ ગામના ગ્વાલાઓ બરસાનામાં રાધાજીની મંડળીને હોળી રમવા માટેનું આમંત્રણ આપવા આવે છે. અને સામે બરસાણાવાસીઓ તેમનું સ્વાગત ફૂલ કે ગુલાલથી નથી કરતા, પણ લાડુ ફેંકીને કરે છે. હા, લાડુ ફેંકીને. હવે કોઈના પર ખાવાની વસ્તુ ફેંકવી એ થોડું વિચિત્ર લાગે, પણ અહીં એનો ભાવ અલગ છે. સાચી વાત છે. પુષ્ટિમાર્ગીય પરંપરામાં લાડુ એ માત્ર કોઈ મીઠાઈ નથી. તે સંપૂર્ણ આનંદ અને સ્વીકૃતિનું પ્રતીક છે. આપણે ત્યાં સામાજિક રિવાજ પણ છે ને કે કોઈ પણ નવા સંબંધની શરૂઆત મીઠાશથી થવી જોઈએ. હા, મોં મીઠું કરાવીએ આપણે. બરાબર. તો જ્યારે નંદગામથી હોળી રમવાનું આમંત્રણ આવે છે, ત્યારે તે એક સંબંધનો પ્રસ્તાવ છે. અને બરસાનાવાસીઓ લાડુ ઉછાળીને એનો મીઠો સ્વીકાર કરે છે. એટલે સંબંધનો પાયો પ્રેમ અને મીઠાશ પર રચાયેલો હોવો જોઈએ. એકદમ. પણ જુઓ, આ મીઠાશ કંઈ બહુ લાંબો સમય ટકતી નથી એવું લાગે છે. એવું કેમ? કારણ કે એ જ સાંજે બરસાનામાં શરૂ થાય છે પ્રખ્યાત લઠમાર હોળી. સવારે લાડુ ખાધા અને સાંજે સીધી લાકડીઓ. હા, લઠમાર હોળીનું દ્રશ્ય જ એકદમ અલગ હોય છે.
ગોપીઓ હાથમાં જાડી લાકડીઓ લઈને આવે અને પેલા ગ્વાલાઓ બિચારા ઢાલથી પોતાનો બચાવ કરે. હવે જો તાર્કિક રીતે વિચારીએ તો લાકડીઓથી મારવું એ તો શારીરિક હિંસા છે. પ્રેમ અને ભક્તિના તહેવારમાં આટલી આક્રમકતા શા માટે? આ કોઈ યુદ્ધ ચાલી રહ્યું હોય એવું નથી લાગતું? બહારથી જોનાર કોઈ પણ વ્યક્તિને આ હિંસા જ લાગે. પણ અહીં જ આપણે આ પરંપરાનું મનોવિજ્ઞાન સમજવું પડે. આ કોઈ ક્રોધ કે નફરત નથી. તો શું છે? આને વ્રજની ભાષામાં પ્રેમભરી ફરિયાદ કહેવાય છે. પ્રેમભરી ફરિયાદ? હા. ગોપીઓ આ લાકડીઓ દ્વારા પ્રહાર કરીને જાણે એમ પૂછી રહી છે કે આખું વર્ષ તમે ક્યાં હતા? હોળી આવી ત્યારે જ તમને અમારી યાદ કેમ આવી? અરે વાહ! આ તો સંબંધોનું બહુ જ વાસ્તવિક પાસું છે. બિલકુલ. આપણે મીઠી ફરિયાદ કોને કરી શકીએ? જેના પર આપણો પૂરો અધિકાર હોય તેને જ ને. જ્યાં ગાઢ પ્રેમ હોય ત્યાં જ રીસામણા અને મનામણાની જગ્યા હોય. સાચી વાત છે. એટલે આ લાકડીઓ એ હિંસા નથી, પણ અધિકારની અભિવ્યક્તિ છે. હા, અને પેલા ગ્વાલાઓ જે ઢાલથી બચાવ કરે છે ને, એ હસતા મોઢે પ્રહારો સહન કરીને જાણે એમ કહે છે કે અમે તમારી આ ફરિયાદ સ્વીકારીએ છીએ. બહુ જ સુંદર. આજના સમયમાં આપણે સંબંધોમાં ફરિયાદો દબાવી રાખીએ છીએ, જે પછી કડવાશ બની જાય છે. એકદમ સાચો. પણ અહીં તો ફરિયાદ કરવાની પણ એક સામાજિક જગ્યા ઊભી કરાઈ છે, એ પણ હસતા રમતા. અને આ સંવાદ અહીં જ પૂરો નથી થતો. સંબંધોમાં સંતુલન બહુ જરૂરી છે. હા. જો એક જ પક્ષ ફરિયાદ કર્યા કરે તો સંબંધ એક તરફ નમી જાય. એટલે જ બીજા દિવસે આખી ભૂમિકા બદલાઈ જાય છે. હવે નંદગામમાં લઠમાર હોળી રમાય છે. ઓહો! એટલે બરસાનાના પુરુષો નંદગામ જાય છે. હા, ગઈકાલે જે ગોપીઓએ ફરિયાદ કરી હતી તેનો આજે જવાબ આપવાનો સમય છે. જાણે એક દિવસનો સમય આપ્યો વિચારવા માટે. આજે નંદગામની ગોપીઓ લાકડીઓ લઈને આવે છે. આ દર્શાવે છે કે સંબંધોમાં હંમેશા સમાનતા હોવી જોઈએ. બરાબર. ગઈકાલે તમે સાંભળ્યું, આજે અમે સાંભળીશું. આ આદાન પ્રદાન સંબંધોની જટિલતાને કેટલી સરળતાથી ઉત્સવમાં વણી લે છે. ખરેખર આ બહુ જીવંત પ્રક્રિયા છે અહંકારને ઓગાળવાની. બિલકુલ. હવે આ શારીરિક અને ભાવનાત્મક તીવ્રતા પછી ઉત્સવ 11ના રોજ એકદમ જ અલગ વળાંક લે છે. હા, ફાગણ સુદ 11. આ દિવસનું વર્ણન બહુ રસપ્રદ છે, કારણ કે તારીખ એક જ છે, પણ તેના 3 અલગ અલગ નામ અને સાવ અલગ ભાવો છે. રંગભરી એકાદશી, ફૂલફાગ અને ફૂલડોલ. એક જ દિવસમાં આટલા બધા રંગ. અને ત્રણેયનો પોતાનો સ્વતંત્ર અર્થ છે. રંગભરી એકાદશીથી ખરા અર્થમાં રંગોના તહેવારની સત્તાવાર શરૂઆત થાય છે. ભગવાન જાતે કેસુડાના જળ અને ગુલાલથી રમે છે. પણ આ બધામાં જે સૌથી વધુ આકર્ષિત કરે છે ને, તે છે ફૂલફાગ. લઠમાર હોળીની આક્રમકતા પછી તરત જ મંદિરમાં ગુલાબ, ચમેલી અને ગલગોટાની પાંખડીઓની વર્ષા થાય છે. હા, બાંકે બિહારી અને રાધારમણ મંદિરમાં. લાકડીઓથી સીધું ફૂલોની કોમળતા તરફનું સંક્રમણ. મેં સાંભળ્યું છે કે આની પાછળ એક બહુ સુંદર પૌરાણિક કથા પણ છે. હા, કથા એવી છે કે એકવાર કૃષ્ણ ગોપીઓ દ્વારા સતત રંગ લગાવવા પર થોડા ગુસ્સે થઈ ગયા હતા. અચ્છા. ત્યારે તેમના આ ગુસ્સાને શાંત કરવા ગોપીઓએ તેમના પર રંગોમાં બદલે ફૂલોની વર્ષા કરી હતી. ઓહો! એટલે કે જ્યારે સંબંધમાં સંઘર્ષ આવે ત્યારે ઉકેલ કોમળતાથી જ લાવી શકાય. એકદમ સાચું. અને આધુનિક સમયમાં જોઈએ તો જે લોકોને કઠોર રંગો પસંદ નથી તેમના માટે પણ આ પ્રકૃતિ સાથે જોડાવાનો એક શાંતિપૂર્ણ અવસર છે. સાચી વાત છે. અને આ જ દિવસનો ત્રીજો ભાવ છે ફૂલડોલ, જેમાં ભગવાન માટે ફૂલોનો એક આખો હિંડોળો કે ડોલ બનાવવામાં આવે છે. અહીં રમતિયાળ ભાવ કરતાં સેવાનો ભાવ વધુ છે. બરાબર. ફૂલફાગમાં રમવાનો ભાવ છે, જ્યારે ફૂલડોલમાં સેવા કરવાનો. ભક્તો કલાકો મહેનત કરીને ફૂલોનો હિંડોળો બનાવે છે. આ દર્શાવે છે કે ભક્તિનો કોઈ એક જ નિશ્ચિત રસ્તો નથી હોતો. હા, કોઈ રમીને ખુશ છે, કોઈ ફૂલો ઉડાડીને, તો કોઈ શાંતિથી સેવા કરીને. ભક્તિના પણ મેઘધનુષ્ય જેવા અલગ રંગો છે. બહુ જ સરસ વાત કહી. હવે આ 11 પછી 12ના દિવસે આપણા ગોકુળ તરફ જઈએ છીએ. હા, ગોકુળની છડીમાર હોળી. અહીં સ્થળની સાથે માનસિકતા જ બદલાઈ જાય છે. બરસાનામાં જાડી લાકડીઓ હતી, પણ ગોકુળમાં પાતળી અને નાની છડીનો ઉપયોગ થાય છે. હા, ત્યાં કાંટાવાળા બાવળની લાકડીમાં બાળીને બુરાઈના નાશનું પ્રતીક પણ ઊભું કરાય છે. આ લાકડી નાની કરવા પાછળનું શું કારણ હોઈ શકે? આ બાબત માનવ મનોવિજ્ઞાનનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. જો ગોકુળ એ ભગવાનના બાળપણનું સ્થળ છે. ત્યાં ભગવાનનું બાળ સ્વરૂપ છે.
હા, બરાબર. હવે એક નાનકડા બાળક સામે કોઈ મોટી લાકડી લઈને આવે તો બાળક ડરી જાય અથવા એને વાગી જાય. હા, એ તો છે જ. આ ડર કોનો છે ખબર છે? આ ડર એક માતાનો છે. આ માતા યશોદાના વાત્સલ્ય ભાવનું પ્રતીક છે. અરે વાહ! એટલે ભક્તોને એ શીખવા મળે છે કે ઈશ્વરને માત્ર ડરથી નથી ભજવાના. બિલકુલ. જ્યારે તમે ઈશ્વરને બાળ સ્વરૂપ માનો છો ત્યારે તમે તેમના રક્ષક બની જાઓ છો. સ્થળ બદલાતા જ ઈશ્વરનું સ્વરૂપ બદલાય છે અને ભક્તનો ભાવ પણ બદલાય છે. બરસાનામાં સખાભાવ હતો અને ગોકુળમાં નિર્મળ વાત્સલ્ય ભાવ. ખરેખર અદ્ભુત છે આ. હા, હવે ઉત્સવ પૂરા ઉત્સાહ તરફ આગળ વધે છે. તેરસ, ચૌદસ અને પછી પૂનમ એટલે હોલિકા દહન. હા. તેરસના દિવસે બાહ્ય ઉત્સાહ તેની એકદમ ટોચ પર પહોંચી જાય છે. હા, કેસુડાના રંગોથી માટલા ભરાય, પેલું રસિયા અને ધમાલ સંગીત વાગવા લાગે, લોકો નાચવા લાગે, એક જબરદસ્ત ઘોંઘાટ ઊભો થાય છે. પણ અહીં એક બહુ જ વિચારવા જેવો વિરોધાભાસ છે. તેરસ એ બાહ્ય ઘૂંઘાટનો દિવસ છે, પરંતુ તેના પછી તરત આવતી ચૌદશ એ સંપૂર્ણપણે આંતરિક તૈયારીનો દિવસ છે. એટલે કે આટલા મોટા ઉત્સવની વચ્ચે અચાનક બ્રેક લગાવવાનો. બિલકુલ. આ એક મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે. જ્યારે તમે સતત બાહ્ય ઉત્સવમાં વ્યસ્ત હોવ ને, ત્યારે તમારી અંદર શું ચાલી રહ્યું છે તે જોવાનો સમય નથી મળતો. હા, એ તો આપણે પણ અનુભવીએ છીએ. એટલે ચૌદશ એવો સમય છે જ્યારે ભક્ત બહારના ઘૂંઘાટમાંથી અંદરની શાંતિ તરફ વળે છે. તે રોકાઈને વિચારે છે કે આવતીકાલે જ્યારે હોલિકા દહન થશે ત્યારે મારે મારી અંદરની કઈ બુરાઈઓ બાળવાની છે. આ બહુ જ શક્તિશાળી વિચાર છે. સામાન્ય રીતે આપણે હોલિકા દહનને માત્ર ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા તરીકે જ જોઈએ છીએ કે હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો. સાચી વાત. પણ આ આત્મચિંતન એ કથાને સાવ અલગ જ અર્થ આપે છે. હા. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોઈએ તો હોલિકા માત્ર કોઈ પાત્ર નથી. તે આપણા સૌની અંદર બેઠેલા આંતરિક દુશ્મનો એટલે કે કામ, ક્રોધ અને અહંકારનું પ્રતીક છે. અને પ્રહલાદ એ શ્રદ્ધાનું પ્રતીક છે. બિલકુલ. અગ્નિ પ્રગટ આવીને આપણે અહંકારનું દહન કરવાનું છે. જ્યાં સુધી અંદરનો આ અહંકાર ભસ્મ ન થાય ત્યાં સુધી બીજા દિવસે ધૂળેટીના શુદ્ધ આનંદની પ્રાપ્તિ થઈ જ ન શકે. સાચી વાત છે. અહંકારથી ભરેલું મન સાચો આનંદ ક્યાંથી માણી શકે? એકદમ. અને આ અહંકાર બળી ગયા પછીનો જે શુદ્ધ આનંદ છે તે એટલે જ ધૂળેટી, જેને દોલોત્સવ પણ કહેવાય છે. હા, દોલોત્સવ. ભગવાન ડોલમાં બિરાજે છે અને ભક્તો તેમની સાથે રમે છે. અહીં કોઈ બંધન નથી, માત્ર પ્રેમ છે. આ જ ખરી ભક્તિની ચરમસીમા છે. મન જ્યારે અહંકારના ભારથી મુક્ત થઈ જાય ને, એકદમ હળવું ફૂલ જેવું બની જાય, ત્યારે જ તેમાં ભગવાનના પ્રેમનો સાચો રંગ ચડી શકે. કેટલી સુંદર વાત. પણ જુઓ, આ 40 દિવસની યાત્રા આટલી શાંતિથી પૂરી નથી થતી. આનો અંત બહુ જ તોફાની છે. હા, દાઉજી કા હુરંગા. હા. ચૈત્ર વદ બીજના રોજ બલદેવ ગામમાં આ હુરંગા ઉજવાય છે. દાઉજી એટલે શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામજી. અને મેં સાંભળ્યું છે કે આ દિવસે સ્ત્રીઓ પુરુષોના કપડાં ફાડીને તેના કોરડા બનાવે છે. હા, વસ્ત્રોમાંથી ચાબુક જેવું બનાવે. અને પુરુષોને રમતિયાળ રીતે મારે છે, જ્યારે પુરુષો રંગો ઉડાડે છે. આધ્યાત્મિકતાના નામે આટલું મોટું તોફાન, આ થોડું વિચિત્ર નથી લાગતું? આ દ્રશ્ય ભલે તોફાની લાગતું હોય, પણ આની પાછળ બહુ સુંદર સામાજિક સમજ છુપાયેલી છે. આ હુરંગા એ દેવર અને ભાભીના સંબંધ જેવી એકદમ મુક્ત મિત્રતા દર્શાવે છે. અચ્છા. કપડાં ફાડવા એ વાસ્તવમાં સામાજિક દરજ્જો અને આડંબરને તોડી નાખવાનું પ્રતીક છે. આપણી એક ગેરમાન્યતા છે કે આધ્યાત્મિક વ્યક્તિ એટલે હંમેશા ગંભીર અને શાંત બેઠી હોય. હા, આપણે એવું જ માનીએ. પણ આ હુરંગા સાબિત કરે છે કે આધ્યાત્મિકતા અત્યંત જીવંત, હસમુખી અને તોફાની પણ હોઈ શકે છે. ધર્મ એ માણસને બાંધતો નથી, પણ સંપૂર્ણપણે મુક્ત કરે છે. બહુ જ સાચી વાત. આ આખી સફર સાંભળીને એવું લાગે છે કે આ માત્ર ઇતિહાસના પાનાઓમાં દબાયેલી કોઈ પ્રથા નથી. આજે પણ આ પરંપરાઓ એટલી જ ધામધૂમથી જીવંત છે. બિલકુલ. અત્યારે વૃંદાવન ચંદ્રોદય મંદિરમાં હોળીની સાથે સાથે ગૌર પૂર્ણિમા એટલે કે ચૈતન્ય મહાપ્રભુનો પ્રાગટ્ય દિવસ પણ ઉજવાય છે. હા, ત્યાં શ્રી રાધા કૃષ્ણને પુષ્પ અભિષેક કરવામાં આવે છે. અને આ મંદિર કોઈ સામાન્ય ઇમારત નથી હો. આ દુનિયાનું સૌથી ઊંચું, લગભગ 700 ફૂટ ઊંચું હિન્દુ મંદિર આકાર લઈ રહ્યું છે. હા,
એ દર્શાવે છે કે આપણી સંસ્કૃતિ સમય સાથે વહેતી એક જીવંત નદી છે. બરાબર. આ 40 દિવસની યાત્રાને જો આપણે ટૂંકમાં જોઈએ તો લાડુની મીઠાશથી શરૂ થતો સંબંધ, લઠમારની પ્રેમભરી ફરિયાદ, ફૂલોની કોમળતા, છડીમારનો વાત્સલ્ય ભાવ, ચૌદશની શાંતિ, હોલિકા દહનનો અહંકાર નાશ અને અંતે હુરંગાનો મુક્ત આનંદ. આ ખરેખર માત્ર રંગોની યાત્રા નથી, પણ માનવીય લાગણીઓના આખા મેઘધનુષ્યની યાત્રા છે. એકદમ સાચું. આ બધી માહિતી જાણ્યા પછી સમજાય છે કે તહેવારો માત્ર રજાઓ નથી, તેમાં રહેલા પ્રેમ અને શુદ્ધિના અર્થને સમજીએ તો જ સાચી મજા માણી શકાય. હા, જ્યારે માણસ આ અલગ અલગ ભાવોને પોતાના જીવનમાં ઉતારે ને ત્યારે તેનું જીવન જ એક ઉત્સવ બની જાય છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક પ્રેરક વિચાર મૂકીને જવાની ઈચ્છા થાય છે. ચોક્કસ. આપણે જોયું કે ભગવાનની લીલા પૂરા 40 દિવસ રોજ નવા રંગ સાથે રમાય છે. તો શું આપણા રોજબરોજના ક્યારેક કંટાળાજનક લાગતા જીવનમાં પણ આપણે દરરોજ કોઈ એક નવો ભાવ કે નવો રંગ શોધી શકીએ? શું આપણે આ સામાન્ય જીવનને પણ રોજ એક નવા ઉત્સવની જેમ જીવી શકીએ? આ પ્રશ્ન પર શાંતિથી વિચારવા જેવું છે. હા, આ વિચાર જ જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી શકે તેમ છે. આશા છે કે આજના આ વિશ્લેષણે તમને હોળીને જોવાનો એક તદ્દન નવો દૃષ્ટિકોણ આપ્યો હશે. જો આ ચર્ચા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક ચોક્કસ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા, ભવિષ્યમાં આવા જ જ્ઞાનવર્ધક વિશ્લેષણો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારું સમય કાઢવા બદલ આભાર અને મળીએ છીએ આવતા વિશ્લેષણમાં.